એ ઘર સભા ચાલુ કરવાથી સાસુ વહુના પ્રસંગો એટલે કે ઝઘડા કંઈ હોય, ઘર્ષણ કંઈ હોય, મટી ગયા હોય. ઘર સભાને લીધે બાપ અને દીકરો ધંધા પર આવે, પછી કંઈ નિર્ણય સંબંધી ફ્રિક્શન હોય, એમાં સમજૂતી સારી આવી હોય. ઘર સભાને લીધે બે ભાઈઓ સરખી ઉંમરના હોય, ધંધામાં સાથે જોડાય અને ડિફરન્સ ઓફ ઓપિનિયનના લીધે મનભેદ રહેતા હોય, એ મનભેદ દૂર થયા હોય. આવા અનેક પ્રકારના લાભ ઘર સભાથી છે. તો એ કરશો તો તમને લાભ થશે. દુનિયામાં જેટલા કેસ ચાલે તેમાંથી 60% કેસ સાસુ વહુના છે. આ ઘર સભા પુસ્તકમાં અડધા પ્રસંગો તો આના ઝઘડા મટી ગયા એના જ છે. મને બહુ વખત મનમાં પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો તો બધા નામ ટૂંકા કરી નાખે, ડેડીનું ડેડ કરી નાખે, મમ્મીનું મોમ કરી નાખે, તે આવડા લાંબા નામ કેમ રાખ્યા? મધર ઇન લો, ડોટર ઇન લો, પછી વચ્ચે ડેશ રાખી. તે નાના નામ નહોતા મળતા? પણ બહુ વિચાર્યા પછી ખબર પડી કે આ રિલેશન કુદરતી લો તરફ જાય છે, આમ ઢાળ છે.